ફાઇનલી આપણે આફ્ટરનૂનનો લેક્ચર બધા કમ્પ્લીટ કરી અને નીકળી ચૂક્યા છીએ. હવે આજનો આપણે સેશન બધો હતો, આખો દિન એક્ટિવિટી કમ્પ્લીટ થઈ અને નીકળી ચૂક્યા છીએ આપણે હોસ્ટેલ જવા માટે. તો આપણે હવે થોડો ચાય નાસ્તો કરીશું અને પછી જશું હોસ્ટેલે. ત્યારબાદ થોડુંક રેસ્ટ કરીશું અને રેસ્ટ ને એવું કરીને આપણે પછી જવાનું છે વોલીબોલ રમવા માટે, કેમ કે થોડાક દિવસમાં આઈસી આવી રહી છે તો જવાનું છે. આમ જો અમારું આ કોલેજનું પાર્કિંગ છે બાઇકનું કરવા માટેનું. છોકરા બે જાય છે, બધી પ્રોફેસર લોકોની ગાડી પડી છે અને વ્રજ પણ બેઠો છે. ધીરે ધીરે તો આપણે જઈએ હવે હોસ્ટેલ તરફ અને ત્યારબાદ આપણે જઈશું વોલીબોલ રમવા માટે. એવું બધું છે થોડુંક શેડ્યુલ આપણું, તો એવું કરવાનું છે. અને મિત્રો ખાસ એક બીજી વાત કે આમથી છે ને જનકની જો આવી રહ્યા છે બધા, આ જો જનકની જો બધા આવે છે, જો જનક આવી રહ્યો, જો આ જનક જઈ રહ્યો છે, જો ચક્કીન જનક બે, જો આવું છે બધું. અને પાછળ જાનીની આવે છે અને અહીંયા આગળ જો બધી સફાઈ ચાલી રહી છે. આ જો રોડ સફાઈ કરી રહ્યા છે, કેમ કે કોઈક આવવાનું હશે. બાકી અમારી કોલેજમાં એવું છે કે હેલીપેડ છે ને અહીંયા ગ્રાઉન્ડ પર, એટલે કોઈને કોઈ નેતાને સીએમને આવ્યા રાખે તો સફાઈ બાને થયા રાખે એમ એવું છે. પાછળ બધા આવી રહ્યા છે અમારા જાનીન બધા. તો બનાવી રહ્યો આપણા વ્લોગમાં આગળ શું થાય છે આખો, કેવી રીતના આપણી ઇવનિંગ રહેશે, આપણે ઇવનિંગની એક્ટિવિટી શું કરવાની છે જાણીએ. જોતા રહ્યો આપણા વ્લોગ. આપણે વેટનરી કરાય ન કરી કે મારા ભાઈ આખો દી પતાવ્યો તમે લેક્ચરમાં, તમને કેવો અનુભવ કેવો થઈ ગયો? મને વેટનરી તો કરો, એમબીબીએસ કરતા વેટનરી સારું છે. એવું છે, આ ખરેખર મિત્રો સારું છે વેટનરી, એમાં કઈ શંકાને કોઈ સ્થાન નથી. પણ આમ આખો દી કહીએ ને આમ થાકી જાય, આમ લેક્ચર બેક્ચર બધા પતાવીને આવીએ ને એમ તો આમ થાકી જાય, થકાન આમ એકદમ હોય ને આમ બહુ થાકી જાય એમ. તો આપણે એક રાજસ્થાની વ્યુઅરને લઈએ, થોડાક અહીંયા છે હિम्मत सिंगल, આપણે એનું इंटरव्यू लेसूँ. सिंगल हमारे व्यूअर को बताओ कैसा फील हो रहा है आपको पूरा दिन कंप्लीट करके वेटनरी में? अच्छा फील हो रहा है बहुत. ये लड़का बंदा खरेखर पढ़ने के लिए आया, बाकी हम लोग यहाँ पे मुजरा कर ऐसा लग रहा है हमें એવું છે. તો અને નિસર્ગ છે તે આમ જોવો તમે, અત્યારે વાગ્યા છે 4 થી 5 અને ભાખરી ખાવા બેસી ગયો છે, જો એવું છે. અને આના એકને હાય હાય થાય, જો અહીંયા બધાને જો આ બધી પરજાનું શું કરી મને એમ થાય જીવનમાં શું કરશે આગળ વધીને. ખરેખર આ લોકો બધા છે ને 4 રસ્તાથી આગળ તો જવાના જ છે એવું છે બધું. જીગા શું કેવું તારું? પછી ચા પાવાનો જીગા તું આજ કે મને નહીં પા મેગી દીધી હા જીગાને ઘરવાળી મળી ને જેતુને જીગા ચા મૂકી દીધી મારા બેટા. બોલ, બાકી રોજના 3 ગ્લાસ પીતો માસી ન્યા, હું નથી પીતો. આપણે હવે ઇવનિંગ થઈ ગઈ છે અને વોલીબોલ રમવા માટે આવી ગયા છીએ. બધા પ્લેયરો આવે છે, હજી અમે તો આઈ થિંક 4 થી 5 લોકો છીએ. બધા પ્લેયર આવે એટલે રમવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો અત્યારે ટેપિંગ કરીશું થોડી વાર અને પછી એકાદી મેચ ગોઠવી અને 2 કલાક 7 વાગ્યા સુધી આઈ થિંક રમીશું અને પછી જઈશું. આઈ થિંક અમારી 7 ફેબ્રુઆરીના દિવસે અમારી મેચ છે ઇન્ટર ક્લાસ, તો એની માટે બધું આયોજન છે. ભટ્ટ અમારે વોલીબોલનો દડો લઈને આવી ગયો છે. ભટ્ટ શું કેવું તારું વોલીબોલ વિશે? એલા એમ થોડું હાલે, તમે આમ કેમ બધું મોહ માયાથી વિખૂટા પડી ગયા જીવનમાં યાર, સંન્યાસી લીધો એમ થોડું હાલે. આ ભટ્ટને કંઈ કોમેન્ટ કરો ભટ્ટ વિશે 2 વાક્ય તમે. જનક આમથી આમ આટા મારી રહ્યો છે હજી પ્લેયરોની વાટે. એ થોડુંક રનિંગ કરીને આવ્યો છે, 5 કિલોમીટર રનિંગ કરીને જનક આવ્યો છે હજી, એટલે થોડોક આરામમાં છે. હમણાં ગરમીને ફૂલ ચડી ગયેલા. જો આ શરૂ કરી દીધું ટેપિંગ કરવાનું, અને ટેપિંગ કહેવાય ટપ ટપા ટપ. સાડા 7 થવા છે ને, તો આપણે હોસ્ટેલ જઈશું જમવા માટે. તો આપણે વ્લોગ આજે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને આપણો વ્લોગ કેવો લાગ્યો? મજા આવે કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર. અમારી બધી પબ્લિક રેસ્ટ માટે બેઠી છે, ઘોરીને બોરીને બધા. થેન્ક યુ એવરીવન. મળીએ તો આપણા નવા વ્લોગમાં.